કેટીવી વિશેષમાં સુરત જિલ્લાથી સમાચાર મળ્યા છે કે માંગરોળ તાલુકાના કિમ 4 રસ્તા ખાતે સ્થિત સાનિધ્ય ટાઉનશીપના સદવિદ્યા સંકુલમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો। ગામના સરપંચ દિનેશભાઈ આહિર સહિત ગામના આગેવાનો, વડીલો અને ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શાળાના આચાર્ય અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ નાટક અને નૃત્યના સુંદર કાર્યક્રમો રજૂ કર્યા હતા। જન્માષ્ટમીના પર્વે મટકી ફોડની રમતમાં વિદ્યાર્થીઓએ ઉમંગ અને ઉલ્લાસ સાથે ભાગ લઈ કાર્યક્રમને આનંદમય બનાવ્યો હતો। જય શ્રી કૃષ્ણ। આજરોજ સદવિદ્યા સંકુલના પ્રાંગણમાં જન્માષ્ટમીનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। આ કાર્યક્રમની પાછળ આપણી ભારતીય સંસ્કૃતિના જે મૂળભૂત ઇતિહાસ છે, ભગવાન કૃષ્ણના જીવન ચરિત્રના ડ્રામા અને સોંગથી આવનાર પેઢી માટે ભગવાન કૃષ્ણનું જીવન કેવું હતું, ભગવાન કૃષ્ણ શું હતા, એ એક બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ખાસ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા પાલોદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિનેશભાઈ, સભ્યશ્રીઓ બધા, તેમજ આજુબાજુની સોસાયટીના તમામ પ્રમુખશ્રીઓ, આગેવાનો, મારા સાથી મિત્ર ભાઈ દુલાભાઈ રામ, પુનિયાજી, યાદી સભી લોગ અને ખાસ અમારા મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા અને બાળકોને જે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ જન્માષ્ટમી પર્વની અમારા પાલોદ ગ્રામ પંચાયત, સાનિધ્ય ટાઉનશીપ, આજુબાજુની તમામ સોસાયટી, તમામને અમારી સદવિદ્યા સંકુલ તરફથી ખૂબ ખૂબ ઢેર શુભેચ્છાઓ આપીએ છીએ। અને આવનાર દિવસોની અંદર દરેક બાળકોનું અને દરેક નાગરિકજનોનું દીધાર્થ્યું ખૂબ સારું રહે અને આવા ધાર્મિક કાર્યક્રમોથી આપણી આવનાર પેઢીને કંઈક નવો જાણવા મળે એવા પ્રયાસ હેઠળ સદવિદ્યા સંકુલ તરફ